હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. આજે આપણે બનાવવાના છીએ નાના મોટા બધાની ફેવરિટ ડીશ ખાંડવી. તો તેના માટે આપણે જોઈશે ચણાનો લોટ, છાશ, મીઠું, હિંગ, હળદર, વઘાર માટે તેલ, રાઈ, તલ, લીમડો, લીલા મરચાં અને ધાણા. મેં અહીં એક વાસણમાં 3 વાટકી છાશ લઈ લીધી છે અને 1 વાટકી ચણાનો લોટ લીધો છે. તો હવે આ ચણાના લોટને છાશમાં એડ કરીશું. ખાંડવી બનાવતી વખતે આ માપનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ જ માપથી ખાંડવી બનાવવાની છે. લોટ છાશમાં મિક્સ થઈ ગયો છે. હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, સહેજ હળદર એડ કરીશું, સહેજ હિંગ એડ કરીશું અને બરાબર હલાવી લઈશું. આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તો ગેસ ઉપર એક વાસણમાં આ મિશ્રણને એડ કરી દઈશું. તે વખતે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે. મિશ્રણ એકદમ ઘટ ના થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે મિશ્રણ ઘટ થઈ રહ્યું છે. આ મિશ્રણ સહેજ પણ કાચું રહેશે તો તમારી ખાંડવીના રોલ નહીં વળે. માટે તેને એકદમ હલાવતા રહેવાનું છે અને મિશ્રણને એકદમ તમે જોઈ શકો છો કે મારું મિશ્રણ રેડી થઈ ગયું છે અને મેં ગેસ ઉપરથી નીચે ઉતારી લીધું છે. મેં અગાઉથી થાળી ઉપર તેલ લગાવીને રાખ્યું હતું. તો હવે આપણે તાવીથાની મદદથી આ મિશ્રણને થાળી ઉપર લગાવી લઈશું અને લગાવતી વખતે થોડી ઝડપ રાખવાની છે કે જેથી બાકીનું મિશ્રણ ઠંડુ ના થઈ જાય. આવી જ રીતે બાકીની બધી થાળી ઉપર લગાવી દેવાનું છે અને મેં અહીંયા બધી થાળી ઉપર લગાવી દીધું છે. 1 વાટકી ચણાના લોટમાંથી 4 થાળી ઉપર લગાવાયું છે. હવે એક થાળીને લઈ અને આપણે તેના રોલ બનાવી લઈશું. તમે જોઈ શકો છો કે રોલ આસાનીથી વળી રહ્યા છે. થાળીમાં સહેજ પણ ચીપકતું નથી.
રીતે આપણે બધી થાળીના રોલ વાળી લેવાના છે. મેં અહીંયા બધી જ થાળીમાંથી રોલ વાળી લીધા છે અને જોઈ શકો છો કે મારી ખાંડવી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેનો વઘાર કરીશું. વઘાર કરવા માટે મેં ગેસ ઉપર એક વાસણ લીધું છે અને તેમાં આશરે 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. હવે ગેસ ચાલુ કરી અને તેલ ગરમ થાય ત્યાં સુધી રાહ જોવાની છે અને તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં 2 નાની ચમચી રાઈ એડ કરીશું. બે ચમચી તલ એડ કરીશું. લીલા મરચાં અને લીમડો એડ કરીશું અને આ વખતે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આ તૈયાર થઈ ગયેલા વઘારને આપણે ખાંડવી ઉપર રેડી દઈશું અને તેના માટે મેં ચમચીની મદદ લીધી છે. હવે તેને ધાણાની મદદથી આપણે ગાર્નિશ કરી લેશું. મેં અહીંયા ફક્ત ધાણા લીધા છે. તમે લીલા અથવા સૂકા નારિયેળની છીણ પણ લઈ શકો છો. તમે જોઈ શકો છો કે ખાંડવીના મસ્ત લેયર થયા છે. જો તમને મારી આ ડીશ ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.